મહેસાણામાં હિન્દુ મુસ્લિમ સમાજ એકતા રૂપી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। આજ રવિવારના રોજ મુસ્લિમ સમાજ તરફથી મહેસાણામાં હૈદરી ચોક ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। મણિબા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને સંજરી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સંયોગથી યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડની આશરે 120 બોટલ એકત્રિત કરવામાં આવી હતી। રક્તદાતાઓને આકર્ષણ ભેટ આપીને હિન્દુ મુસ્લિમ એકતારૂપ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો। આ કેમ્પ દરમિયાન સંજરી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી તરફથી દૌલતખાન પઠાણ, મણિબા હોસ્પિટલ તરફથી સમીરભાઈ સિદ્દીકી પ્રેરક હાજરી આપી હતી। સાથે સાથે સમસ્ત મુસ્લિમ સમાજ મહેસાણા વતી ઇરફાન ખાન પઠાણ, બાબા ખાન બાબી સહિત અન્ય મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર આશીષ પટેલ, મહેસાણા। આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, કઈ રીતેનો અને શું કાર્યક્રમ હતો આજનો? આજરોજ અમારે આ કન્યાશાળાની અંદર મહેસાણાની અંદર મુસ્લિમ સમાજ તરફથી બ્લડ બેંકનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। દર વર્ષે અમે મુસ્લિમ સમાજ તરફથી બ્લડ કેમ્પનો કાર્યક્રમ કરીએ છીએ અને આશરે 100 જેટલી બોટલ અમે ડોનેટ કરી આપીએ છીએ। આ વજે પણ અમારે મણિબા હોસ્પિટલ અને સંજરી ક્રેડિટ સોસાયટીના સૌજન્યથી દરેક ડોનરને 10 લીટરનું કુલર આપી અને મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ મિક્સ ભેગા થઈને એક એકતાનું ઉદાહરણ પૂરું પાડીને દરેકે 100 બોટલ જેટલી બ્લડ ડોનેટ કરેલ છે અને આજે અત્યારે હાલ પણ બ્લડ ડોનેટ આપવાનું કામ ચાલુ છે, પૂરું પાડેલ છે। ધીરે ધીરે મુસ્લિમ સમાજ પણ બ્લડ ડોનેટ તરફ આપવામાં આવે છે। આ મુસ્લિમ સમાજનો ઓછામાં ઓછો મહેસાણા ખાતે 10 થી 11મો બ્લડ ડોનેશન કેમ્પ છે। એક વખત અમે 300 બોટલ બ્લડ ડોનેટ કરેલી હતી। 300 જેટલી બોટલો ડોનેટ પણ અમે કરી છે। દર વર્ષે અમે 100 જેટલી બોટલો કાયમ બ્લડ બેંકને ડોનેટ કરીને આપીએ છીએ।